સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદની વચ્ચે ડુમસ બીચ પર દરિયો વધુ ઉગ્ર બન્યો છે. દરિયામાં જોખમી કરંટ જોવા મળતા તંત્ર દ્વારા લોકોને પાણીમાં ઉતરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક યુવકો પ્રતિબંધની અવગણના કરીને દરિયાના ઊંડા પાણી સુધી નહાવા પહોંચતા ડુમસ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડુમસ પોલીસ દ્વારા બીચ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમો લાઉડસ્પીકર મારફતે લોકોને દરિયાથી દૂર રહેવા અપીલ કરી રહી છે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. દરિયામાં ઊભા થયેલા ભારે કરંટને કારણે કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે અને પ્રતિબંધ હોવા છતાં દરિયામાં અંદર સુધી નહાવા ગયેલા યુવકોને બહાર કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે લોકોને અનુરોધ કર્યો છે કે ભારે વરસાદ અને તોફાની દરિયાની સ્થિતિ દરમિયાન પોતાની તથા પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપો, તંત્રની સૂચનાઓનું પાલન કરો અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવાનું ટાળો. નિયમોની અવગણના જીવલેણ સાબિત થઈ શકે છે.